વડોદરા મહાનગરપાલિકામાં મળેલી સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો। મનપા કમિશનર અને કોર્પોરેટર આશિષ જોશી વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઈ। લાઇવ કોન્સર્ટ ઇવેન્ટના કૌભાંડ મુદ્દે આશિષ જોશીના સવાલથી વિવાદ ઉભો થયો। 65 લાખના ખર્ચે દિવાળી પર લાઇવ કોન્સર્ટનું આયોજન કરાયું હતું અને ઇવેન્ટ મેનેજમેન્ટ સર્વિસના 9 લાખ ખર્ચ બતાવવામાં આવ્યો છે। જનરેટરનું ભાડું 6 લાખ, ખુરશી સોફાના 1,76,000 રૂપિયા ચૂકવાયા અને પરચુરણ ખર્ચ 5 લાખથી વધુ બતાવતા કૌભાંડની આશંકા સેવાઈ। મહત્વપૂર્ણ છે કે કોર્પોરેશને YM હોસ્પિટાલિટી કંપનીને કામ આપ્યું હતું અને બિલમાં ગડબડ લાગતા ઓડિટ વિભાગે હજુ સુધી બિલ મંજૂર નથી કર્યું। ઓર્કેસ્ટ્રા મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા નાઇટ કરો છો, ફક્ત 4 કલાકની ઇવેન્ટનું બિલ મૂકો છો 62 લાખ રૂપિયા। બિલની અલગ અલગ આઇટમો જ્યારે તમે જોશો તો તમને એવું દેખાશે, એક ઓછું ભણેલો વ્યક્તિ બી સમજી જાય। એમાં એક રમૂજ બાબત લખી છે કે 5,34,000 રૂપિયા ફક્ત પરચુરણ ખર્ચ। આ 5,34,000નો પરચુરણ ખર્ચ એટલે શું? એની કોઈ ડેફર્મેશન, એનું કોઈ વિગતવાર કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નહીં। 6 લાખથી વધારેનું ડીઝલ જનરેટર સેટનું ભાડું, 90,000થી વધારેની રૂપિયાની રેડ કાર્પેટ, 11 રૂપિયા પ્રમાણે એક ખુરશીના 1,76,000 બિલ ચૂક્યું તો 16,000 જેટલી ખુરશીઓ પથરાઈ હોવી જોઈએ। એમાં સોફા સેટનું બિલ અલગ। હરિઓમ ગઢવીને તો શું આપ્યું એ ઉલ્લેખ જ નથી કર્યો। મેં કહ્યું તેમ અમારા દ્વારા કમિશનરશ્રીને આની સૂચના આપવામાં આવી છે કે આની સંપૂર્ણ તપાસ કરવામાં આવે। જ્યારે અધિકારીશ્રીઓ દ્વારા એક સાથે વર્ગ 1ના અધિકારીશ્રીઓ જ્યારે સ્ટ્રાઇક પર ઉતર્યા હતા ત્યારે મેં જાતે કમિશનરશ્રીને વાત કરી છે। આ બંને વિષયની પૂર્ણ તપાસ કરી અને અમને આ વિષયના સંદર્ભે માહિતી 5 પદાધિકારીશ્રીઓને આપે, જેથી કરીને અમે આપ સૌ મીડિયાના માધ્યમે જેને પણ આ વિષયની જાણકારી જોઈએ છે તો અમે આ ચોક્કસ માહિતી પ્રોવાઈડ કરી શકીએ। આઈ કેન ઓન્લી સે ધેટ અમે વડોદરામાં જનહિતમાં કામગીરી કરવાના છે અને આ રીતે કરતા જ રહીશું અને આમાં કંઈ પર્સનલ ઇશ્યુઝ નથી, પર્સનલ વાતો ના કરવી જોઈએ।